હવે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુરનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે। પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીના માર્ગ પર ખાડા જ ખાડા। 6 મહિનાથી એક બાજુનો રસ્તો બંધ છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સિંગલ માર્ગ પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકોના જીવ જોખમમાં છે। જીવના જોખમે વાહન ચાલકો માર્ગ પરથી પસાર થવા મજબૂર છે। લોકો અકસ્માતના ભય વચ્ચે રોડ પરથી પસાર થઈ રહ્યા છે। અનેક રજૂઆતો છતાં ખાડા પૂરવાની કે સમારકામની કોઈ જ કામગીરી કરાઈ નથી। તંત્રની કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષ છે। તાત્કાલિક રોડના સમારકામની માંગ ઉઠી છે। તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બનાસકાંઠાના છે, જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાલનપુરના પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીનો માર્ગ અત્યારે બિસ્માર હાલતમાં છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રોડની દુર્દશા શું થઈ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। લોકોની માંગ છે કે તાત્કાલિકપણે આ રોડનું સમારકામ કરવામાં આવે। ભયંકર છે કે કોઈ પણ એક્સિડન્ટ થઈ જાય। એક્ટિવા વાળાનું તો બહુ અઘરું છે, અને બસોમાં કોઈ અડવડ થાય અને કોઈ નીકળે તો કોઈનો ભવ થાય, અને આ બનાવવું એક જરૂરિયાત છે। આના પર એક ગંભીર બાબત છે, એટલે આ બનાવવું એક નગરપાલિકાને એક નોંધ લેવી જેવી છે, અને પબ્લિકને કશું થશે એનું જવાબદારી કોણ? એટલું હું કહું ને બે હાથ જોડીને વિનંતી કરી કે આનું સોલ્યુશન લાવો। કેટલા સમયથી પડ્યું? આ મને લગભગ 6 મહિનાથી હું જોઉં છું, પણ હમણાં તો વધારે વરસાદનું વધારે થઈ ગયું, એટલે આનું નિરાકરણ લાવે। અહીંયા 6 મહિનાથી આ રોડની હાલત આ રીતે છે, અને પબ્લિક એટલી ત્રાસી ગઈ કે કોઈ સીમા નહીં એની એમ। અને છોકરાઓ, વિદ્યાર્થીઓને પછી કોઈ દર્દીઓ હોય તો એમને જવા આવવામાં કે એવી એટલી તકલીફ પડે કે કોઈ સીમા નહીં એવી તકલીફ પડે। અને અમે કેટલી વખત રજૂઆત કરી પણ મને કોઈ નિરાકરણ આવ્યું નથી। અને આ અમે કોઈ પણ બધા મ્યુનિસિપાલિટીમાં, જિલ્લા પંચાયતમાં બધે જ આની રજૂઆત કરેલી છે, પણ હજી કોઈ એનું નિરાકરણ આવતું નથી, અને પબ્લિક ખૂબ હેરાન થઈ ગયેલી છે। 6 મહિનાથી પરેશાન થઈ તો જિલ્લા પંચાયત સાહેબોને, કર્મચારીઓ મારી વિનંતી છે, આટલું કામ કરી આપો મહેરબાની, અને જલ્દી થઈ જાય, અમે પરેશાન ન થઈએ। અમારા છોકરાઓને ભણવા જવામાં, બજાર જવામાં, અને ખાડા અને છોકરા બી પડી જાય અને બહુ તકલીફ પડે। આ 6 મહિનાથી આ ખાડા અને ખાડા રહે, પાણી ભરાઈ જાય, થતું નથી, અમે હેરાન થઈ જઈએ। તો મહેરબાની કરીને આટલું કામ કરી આપો, વિચારની વાત કરો। અરવલ્લી જિલ્લામાં ચાલુ મોસમનો અત્યાર સુધી માત્ર 40% જ વરસાદ નોંધાયો છે। ત્યારે સામાન્ય વરસાદમાં મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે, જેની હાલત અત્યંત બિસ્માર છે। રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે। ઉખડી ગયેલી કપચીના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ટીંટોઈ, ખેરંચા અને ખોડંબા સહિતના વિસ્તારોમાં હાઈવે પર મોટા ગાબડા પડી ગયા છે। દિવસ રાત અહીંથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો માટે જોખમી મુસાફરી બની ગઈ છે। નાના વાહન ચાલકો અને દ્વિચક્રી વાહન ચાલકોમાં અકસ્માત થવાનો સતત ડર સતાવી રહ્યો છે। મોડાસા નજીક મોટા વાહનો પાસેથી નિયમિત ટોલટેક્સ વસૂલવામાં આવે છે, છતાં રસ્તાની યોગ્ય મરામત કરવામાં આવતી નથી। ખરાબ રસ્તાના કારણે વાહનોના ટાયર પંચર થવા, સ્પેરપાર્ટ્સ તૂટી જવાની ઘટનાઓ સતત વધી રહી છે। દર વર્ષે ચોમાસા બાદ આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાનું વાહન ચાલકોનો આક્ષેપ છે। વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા માત્ર થીંગડા મારવાને બદલે યોગ્ય મેન્ટેનન્સ કરીને નક્કર આયોજન સાથે રોડનું સત્વરે રિપેરિંગ કરવામાં આવે। આવવાનું થાય છે ધંધા માટે, એટલે મોડાસાથી લઈને છેક શામળાજી સુધીનો રોડ તો મારી નજર સામે રોજ જોવા મળે છે, કે જેમાં ખાડા બહુ પડી ગયેલા છે। રેગ્યુલર અમે જોઈએ છે તો પહેલા વરસાદમાં જ ખાડા તો જે છે એ પડી જતા હોય છે। આ એક સાલનું, દર સાલની આ પરિસ્થિતિ છે, અને જેનાથી લઈને સાધન લઈને આવતા હોય, બાઇક લઈને આવતા હોય, કોઈ બી હોય, એના માટે એ અચાનક જો ખાડામાં પડે તો સાધનનું સ્ટેડિંગ ફરી જતું હોય તો અકસ્માત થવાનો બી ભય રહેતો હોય છે। એટલે અમે તો રેગ્યુલર ટેવાઈ ગયેલા છે, તો બી અમે બી બીતા આવીએ છીએ। તો નવો માણસ આવે તો છેતરાઈ જ જાય અને એક્સિડન્ટ 100% થાય, એવી પરિસ્થિતિ અત્યારે હાલ ટીંટોઈ થી લઈને આ બાજુ શામળાજી સુધી અને આ બાજુ મોડાસા સુધી, એટલે મોડાસાથી ઓલ ઓવર શામળાજી સુધી તો અમે રોજ જોઈએ જ છે કે રસ્તા કથિત હાલતમાં છે। गोदरा से लेके शामला जी तक रोड बहुत खराब है, और उसके बाद सर टायर में खीला और गिट्टी भी घुस जाता है। इसका काम करवा दिए जाए। तकलीफ सर उसके बाद बहुत होता है। गड्ढे बिड्ढे सर बहुत ज्यादा हैं, गोदरा से लेके वहां तक, शामला जी बॉर्डर तक।
અમરેલીમાં બિસ્માર રસ્તાઓને લઈને લોકોનો અનોખો વિરોધ. લોકોએ સ્વખર્ચ અને જાત મહેનત કરીને રસ્તા પર પડેલા ખાડાઓ પૂર્યા. સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. મોટા અઘરિયા ગામના લોકોએ સ્વખર્ચે ખાડાઓનું પુરાણ કર્યું. અનેકવાર રજૂઆતો છતાં સમારકામ ન થતા ગ્રામજનોમાં ભારે રોષ છે. તંત્રને જગાડવા માટે ગામના લોકોએ અનોખો વિરોધ કર્યો. ની અંદર હજી કોઈ આ રસ્તા ઉપર ખાડો પૂરવા માટે આવ્યું જ નથી. અમે રાજુલા ઓફિસ સ્ટેટ ઓફિસ ની હાઈવે ની ઓફિસમાં ફોન કરીએ ત્યારે એમ કહે છે કે આજે આવીએ છીએ, કાલે આવીએ છીએ, છતાં આજ દિન સુધી કોઈ ખાડો પૂર્યો નથી. અને રાજ્ય સરકારે, ભૂપેન્દ્રભાઈ ની સરકારે તો ત્યારે જ કહી દીધું હતું મહિના દિવસ પહેલા જ, રસ્તા ઉપર ખાડા પડે એટલે પેસ કરી અને લોકોને સુવિધા પૂરી પાડો. પણ આવા અધિકારીઓને લીધે છે આ રસ્તા ખાડા ભરાતા નથી. રસ્તાની હાલત બિસ્માર હોવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર રજૂઆતો છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરતા ગામના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આખરે કંટાળીને લોકોએ સ્વખર્ચે જાત મહેનતે જ રસ્તા પર ખાડાનું પુરાણ કર્યું. જિલ્લામાં 20 ઇંચ જેટલો વરસાદ છે એ વરસી જવા પામ્યો છે. સિઝનનો વરસાદ છે. વરસાદ વરસતા જે અમરેલી જિલ્લાના ખાસ કરી રોડ રસ્તાઓ છે એની હાલત બદતર છે. લગભગ 1-2 ઇંચના ખાડા જે છે એ સ્ટેટ હાઈવે પર પડી જવા પામ્યા છે. અનેક રજૂઆત કરી ગ્રામ્યજનો, રાહદારીઓ ખૂબ આજે બિસ્માર રસ્તાઓ છે એનાથી પરેશાન હતા. ત્યારે સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે છે અતિ બિસ્માર હોવાના કારણે ગ્રામજનોએ અનેક રજૂઆત કરી હતી. ખાસ કરી આગરિયા છે, આગરિયાના સરપંચ સહિત ગ્રામજનોએ રજૂઆત કરી હતી. પરંતુ 1 મહિનો થયો છતાં આજે રજૂઆત ઠેરની ઠેર હતી. કશી જે કામગીરી છે ખાડા પૂરવાની થઈ ન હોવાના કારણે હાલ ગ્રામજનો પોતે રોડ રસ્તા પર આવ્યા છે. ગ્રામજનો દ્વારા પોતે ટ્રેક્ટરો આપણે જોઈ શકીએ છીએ, ટ્રેક્ટરો લઈ પોતાની રીતના જે ગ્રામજનો છે ખાડા પૂરવા નીકળ્યા છે. સ્વ ખર્ચે આજે ખાડા છે સ્ટેટ હાઈવેના ગ્રામજનો પૂરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે સતત અમારી રજૂઆત કોઈ ધ્યાને ન લીધી. રાહદારીઓ ખાસ કરી જે દર્દીઓ એ ખૂબ તકલીફ પડી રહી હતી, જે કારણોસર ગ્રામજનો પોતે જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવી અને હાલ સ્ટેટ હાઈવેના ખાડા પૂરી રહ્યા છે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પણ બિસ્માર બની ગયો છે. તેનું કારણ છે તંત્રની ઘોર બેદરકારી. વરસાદે વિરામ લીધો તેને 48 કલાક કરતા પણ વધુ સમય પસાર થઈ ગયો છે, પરંતુ હાઈવે પર રિપેરિંગની કોઈ જ કામગીરી કરવામાં નથી આવી. હાઈવે પર અને સર્વિસ રોડ પર અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય છે, પરંતુ તેને દૂર કરવાની કોઈ જ તસદી લેવામાં આવી રહી નથી. આ જ કારણ છે કે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ હાઈવેને દેશના સૌથી વ્યસ્ત નેશનલ હાઈવે પૈકીનો એક માનવામાં આવે છે. એટલું જ નહીં, રોડ એન્ડ બિલ્ડિંગ કચેરી પણ નજીકમાં આવેલી હોવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી. ખાડા પૂરવાની કોઈ કામગીરી ન કરવામાં આવતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ છે. એટલે જે નેશનલ હાઈવે સુવિધા માટે બનાવાયો હતો તે હવે અકસ્માતને આમંત્રણ આપતો માર્ગ બની રહ્યો છે. અત્યારે બહુ જ પોઝિશન ખરાબ છે. 1.5 ફૂટના તો સામાન્ય નાનામાં નાના ખાડા અમુક જગ્યાએ આવે છે અને 60% રોડનું કામ ખરાબ થઈ ગયું એવું છે. પેચવર્ક હજી થયો નથી. ખાસ કરીને પેચવર્કની જરૂર પહેલી વહેલી છે. રિપેરિંગ તો જે તે સમયે થાય ત્યારે. રસ્તો પણ ખરાબ છે, બ્રિજમાં બહુ ખાડા છે. આમ આખું ફરીને આવ્યો નદી પાર કરી બાયપાસ થઈને. હાઈવે ઉપર એ ખાડા છે ઘણા બધા. ગાડીઓ કૂદતી આવે છે. ગાડીઓનું નુકસાન થાય તો કોને કહેવાનું? અમારે અમદાવાદ થી શું તકલીફ છે હાઈવે ઉપર? બસ હાઈવે ઉપર નકરા બહુ ખાડા પડી ગયા છે. શું કરવું છે? ખાડા પૂરવા જોઈએ, રોડ બનાવવો જોઈએ ને નવો. એક જૂના રોડ માં કોઈ વસ્તુ જ નથી આમાં. ખાડાથી શું તકલીફ પડે? ખાડાથી ગાડીને બહુ તકલીફ પડે છે.